બનાસકાંઠાના અંબાજીના ગબ્બર ખાતે મધમાખી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। થોડા સમય પહેલા મધમાખીઓએ ગબ્બર ખાતે યાત્રિકો પર હુમલો કર્યો હતો। આ ઘટનાક્રમોને પગલે તંત્ર શાબદું બન્યું હતું। તંત્રએ ગબ્બર પરિસ્થાન તમામ માટે બંધ કરીને આ મધપૂડા દૂર કરવાની તૈયારી કરી હતી। ગઈકાલે ઠાકોર સમાજ દ્વારા મધમાખી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। માતાજીના ભમરા ગણાતા હોવાથી ધાર્મિક વિધિ કર્યા બાદ ભમરા દૂર કરવાની કામગીરી કરાઈ હતી। ઠાકોર સમાજના યુવાનો દ્વારા જીવના જોખમ સાથે આ મધમાખી દૂર કરાતી હોય છે। લીમડાના પાંદડા દ્વારા લાંબી નિસરણી બનાવી મધમાખી દૂર કરાઈ હતી। ભારે ગરમીના કારણે મધમાખીઓ ઉડતી હોવાની ફરિયાદો બાદ આ મધપૂડા દૂર કરાયા છે। ગબ્બરમાં મધમાખી દૂર કરવા માટે 3 દિવસ રોપવે સમગ્ર ગબ્બર પરિક્રમા પથ બંધ રાખવામાં આવ્યો હતો। ફરી યાત્રિકોને હેરાનગતિ ન થાય તે સલામતી અને સુરક્ષા માટે ભમરા દૂર કરવાની કામગીરી કરાઈ હતી। આજ રોજ ગબ્બર ઉપર આ મધપૂડાનું જે કામગીરી ચાલુ છે એમાં ઠાકોર સમાજના અન્ય દુકાનવાળા, અમારા પૂજારીશ્રીઓ અને ગુજરાતની અંદર જેટલા યાત્રાળુઓ આવે છે એમને ના કરડે એના માટે આ પ્રોગ્રામ રાખેલો છે। આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ ખૂબ અમને સહકાર આપ્યો છે। અમારા વીસ પૂજારી, મહારાજો, પત્રકાર સાહેબશ્રીઓ કામગીરી આજે અમે ચાલુ કરીએ છીએ ને પૂર્ણ કરીને તમને આપીશું।